નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું ધ્વની. સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ. કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન. રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા. જલારામ ચોકમાં પેટીસ બનાવતા યુનિટ પર તપાસમાં મકાઈના લોટના બારદાન મળ્યા. ફરાળી પેટીસ બનાવતું યુનિટ ઝડપાયું. રાજ્યસભામાં સભાપતિ વેંકૈયા નાયડુની વિદાય. રાજ્યસભામાં પીએમ મોદીએ કર્યું સંબોધન. તમે ક્યારેય કોઈ કામને બોજ નથી માન્યું. દરેક ભૂમિકામાં યુવાનો માટે કામ કર્યું છે. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. શનિવાર અને રવિવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ખૂબ જ શાનદાર રહ્યા હતા. ત્યારે આજે પણ પીવી સિંધુએ વધુ એક ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો છે. આપને જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સમાં પીવી સિંધુનો પ્રથમ ગોલ્ડ મેડલ કેનેડાની મિચેલીને 21-15, 21-13થી પીવી સિંધુએ હાર આપી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો ભારતને આ ગોલ્ડ મેડલની સાથે 19મો ગોલ્ડ મેડલ મળ્યો છે. તો વધુ એક શાનદાર પ્રદર્શન ભારતનું કહી શકીએ. આપને જણાવી દઈએ કે બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં સોમવારે 11મા દિવસે મુકાબલા શરૂ થઈ ગયા હતા. ત્યારે વધુ એક ગોલ્ડ મેડલ ભારતને નામ જોવા મળી રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં સિંધુએ વુમન સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રથમ ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો છે. તેની સામે કેનેડાની 30 વર્ષીય શટલર મિશેલ પણ પડકાર હતા. ત્યારે આખરે અહીંયા પીવી સિંધુને સફળતા મળી છે. આપને જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સમાં સિંધુએ વુમન સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો છે. તો એક પછી એક ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન કોમનવેલ્થમાં જોવા મળી રહ્યું છે. ભારતીય ખેલાડીઓ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છે કે એક પછી એક સારું પ્રદર્શન આપી રહ્યા છે. તો કોમનવેલ્થ ગેમ્સમાં પીવી સિંધુએ પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તો આ ગોલ્ડ મેડલની સાથે ભારતને 19મો ગોલ્ડ મેડલ મળ્યો છે. કેનેડાની મિચેલીને 21-15થી ખાસ કરી અને માત આપવામાં પીવી સિંધુ સફળ રહ્યા છે. તો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ત્યારે વધુ એક સિદ્ધિ પીવી સિંધુએ મેળવી છે. કોમનવેલ્થ ગેમ્સમાં સિંધુએ વુમન સિંગલમાં ગોલ્ડ જીત્યો છે. તો બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં સોમવારે જ મુકાબલા ફરી એક વખત શરૂ થઈ ગયા હતા. ત્યારે પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો આ જ અંગે અત્યારે હાલ વધુ ચર્ચા માટે અમારી સાથે ફોન લાઈન પર સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાયા છે. અશોકજી, ખાસ કરી અને વધુ એક સિદ્ધિ ભારતને નામ, વધુ એક ગોલ્ડ ભારતને નામ કેવી રીતે જોઈ રહ્યા છો? એબ્સોલ્યુટલી ગોલ્ડ મેડલ એ ભારત માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે જે ગયા વખતે જ્યારે કોમનવેલ્થ ગેમ્સ રમાઈ ત્યારે શૂટિંગની સ્પર્ધા હતી અને આપણે કુલ 66 મેડલ્સ લીધા હતા. આ વખતે દરેક મેડલ ખૂબ જ અગત્યનો છે. કારણ કે એટલીસ્ટ 66 મેડલ સુધી ભારતને પહોંચવું છે, જેમાં અત્યાર સુધીમાં 56 મેડલ્સ ભારતના ઓલરેડી થઈ ગયા છે. 19 ગોલ્ડ મેડલ થયા છે.
પીવી સિંધુની વાત કરીએ તો પીવી સિંધુ શાનદાર ખેલાડી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઓલિમ્પિક્સની અંદર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે અને 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ એણે જીત્યો હતો. ત્યાર પછી કોમનવેલ્થ ગેમમાં 2018માં મિક્સ ટીમનો ગોલ્ડ હતો એની પાસે. 2011માં કોમનવેલ્થ યુથ ગેમ્સમાં ગોલ્ડ હતો. એટલે ઘણા બધા ગોલ્ડ મેડલ પણ પીવી સિંધુ જીતી ચૂકી છે. એટલે આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં એની પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી. એ પ્રમાણે અપેક્ષામાં ખરી ઉતરીને એણે શાનદાર પ્રદર્શન કરીને 2 સીધી ગેમમાં પ્રતિસ્પર્ધીને હાર આપી છે અને ગોલ્ડ મેડલ ભારત માટે જીત્યો છે. જી ધન્યવાદ અશોકજી અમારી સાથે જોડાવા બદલ. તો વધુ એક સિદ્ધિ ભારત માટે કહી શકાય, પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો છે. સમાચારમાં આગળ વધીએ તો જગદીપ ધનખડ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારે વેંકૈયા નાયડુના કાર્યકાળનો આજે અંતિમ દિવસ હતો. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ પણ હોય છે. તેથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં વિદાય સંબોધન કરતા વેંકૈયા નાયડુજીના કાર્યકાળ અંગે વિગતો આપી હતી. તેમણે કહ્યું કે દરેક ભૂમિકામાં તેમણે હંમેશા યુવાઓ માટે કામ કર્યું છે. તો વેંકૈયાજી સાથે કામ કરવાનું પોતાને સૌભાગ્ય મળ્યું તેનું તેમણે ગૌરવ હોવાનું પણ કહ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું કે નાયડુજીએ કોઈ કામને બોજ નથી માન્યો અને દરેક કામને ઉત્સાહથી કર્યું છે. તેમણે વેંકૈયા નાયડુના રાજનીતિક સફર વિશે પણ વાત કરી હતી. जानते हैं कि इस बार हम एक ऐसी 15 अगस्त मना रहे हैं जब देश के राष्ट्रपति, उपराष्ट्रपति, स्पीकर, प्रधानमंत्री सबके सब वो लोग हैं जो आजाद भारत में पैदा हुए हैं. और सबके सब बहुत ही साधारण पृष्ठभूमि से आते हैं. मैं समझता हूं उसका अपना एक सांकेतिक महत्व है. साथ में देश के नए युग का एक प्रतीक भी है. आदरणीय सभापति महोदय, आप तो देश के एक ऐसे उपराष्ट्रपति हैं जिसने अपनी सभी भूमिकाओं में हमेशा युवाओं के लिए काम किया है. आपने सदन में भी हमेशा युवा सांसदों को आगे बढ़ाया, उन्हें प्रोत्साहन दिया. आप लगातार युवाओं के संवाद के लिए यूनिवर्सिटीज और इंस्टीट्यूशंस लगातार जाते रहे हैं. नई पीढ़ी के साथ आपका एक निरंतर कनेक्ट बना हुआ है और युवाओं को आपका मार्गदर्शन भी मिला है और युवा भी आपको मिलने के लिए हमेशा उत्सुक रहे हैं. इन सभी संस्थानों में आपकी लोकप्रियता भी बहुत रही है. मुझे बताया गया कि वाइस प्रेसिडेंट के रूप में आपने सदन के बाहर जो भाषण दिए उनमें करीब करीब 25% युवाओं के बीच में रहे हैं. ये भी अपने आप में एक बहुत बड़ी बात है. आदरणीय सभापति महोदय, व्यक्तिगत रूप से मेरा यह सौभाग्य रहा है कि मैंने बड़े निकट से आपको अलग अलग भूमिकाओं में देखा है. बहुत सारी आपकी भूमिका ऐसी भी रही जिसमें आपके साथ कंधे से कंधा मिलाकर कार्य करने का भी मुझे सौभाग्य मिला है. पार्टी कार्यकर्ता के रूप में आपकी वैचारिक प्रतिबद्धता रही हो
एक विधायक के रूप में आपका कामकाज हो, सांसद के रूप में सदन में आपकी सक्रियता हो, भारतीय जनता पार्टी के अध्यक्ष के रूप में आपका सांगठनिक कौशल्य और लीडरशिप की बात हो, कैबिनेट मंत्री के रूप में आपकी मेहनत, नवाचार का आपका प्रयास और उससे प्राप्त सफलताएं देश के लिए बहुत उपकारक रही है, या फिर उपराष्ट्रपति और सदन में के सभापति के रूप में आपकी गरिमा और आपकी निष्ठा। मैंने आपको अलग अलग जिम्मेदारियों में बड़े लगन से काम करते हुए देखा है। आपने कभी भी किसी भी काम को बोझ नहीं माना। आपने हर काम में नए प्राण फूंकने का प्रयास किया है। आपका जज्बा, आपकी ये लगन हम लोगों ने निरंतर देखी है। मैं इस सदन के जरिए प्रत्येक माननीय सांसद और देश के हर युवा से कहना चाहूंगा कि वो समाज, देश और लोकतंत्र के बारे में आपसे बहुत कुछ सीख सकते हैं। लिसनिंग, लर्निंग, लीडिंग, कनेक्टिंग, कम्युनिकेटिंग, चेंजिंग और रिफ्लेक्टिंग, रिकनेक्टिंग जैसी किताबें आपके बारे में बहुत कुछ बताती हैं। आदरणीय सभापति महोदय, आपने दक्षिण में छात्र राजनीति करते हुए अपना राजनीतिक सफर शुरू किया था। तब लोग कहते थे कि जिस विचारधारा से आप जुड़े थे उसका और उस पार्टी का निकट भविष्य में तो दक्षिण में कोई सामर्थ्य नजर नहीं आता है, लेकिन आप एक सामान्य विद्यार्थी कार्यकर्ता से यात्रा शुरू करके और दक्षिण भारत से आते हुए उस पार्टी के राष्ट्रीय अध्यक्ष के शीर्ष पद तक पहुंचे। ये आपकी एक अविरत विचार निष्ठा, कर्तव्य निष्ठा और कर्म के प्रति समर्पण भाव का प्रतीक है। अगर हमारे पास देश के लिए भावनाएं हो, बात कहने की कला हो, भाषाई विविधता में आस्था हो, तो भाषा, क्षेत्र हमारे लिए कभी भी दीवार नहीं बनती हैं। ये आपने सिद्ध किया है। અને હવે વાત કરીએ રાજકોટમાં મનપાના આરોગ્ય તંત્રની, તો રાજકોટમાં મનપાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી દરોડા પાડવામાં આવી રહ્યા છે। ત્યારે જો તમે શ્રાવણ માસનો ઉપવાસ કરો છો અને ફરાળ પેટીસ બહારથી લાવતા હોવ તો ચેતી જજો। શ્રાવણ માસમાં ફરી આરોગ્ય વિભાગે દરોડા પાડતા જલારામ ચોકમાં પેટીસ બનાવતું યુનિટ ઝડપી પાડ્યું હતું, જેમાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતું યુનિટ ઝડપાયું હતું।
ગોંડલ શહેરના ટાઉન હોલ ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં EFIR જાગૃતિ માર્ગદર્શન અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં આગેવાનો, વેપારીઓ, વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. શહેર પોલીસ દ્વારા EFIR માર્ગદર્શન અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની અધ્યક્ષતામાં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. લોકોને ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન સુધી જવું ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. અને હવે વાત કરીએ આણંદ જિલ્લાની, તો આણંદ જિલ્લામાં આજથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આરોગ્ય વર્કરોની ગ્રેડ પે, રજાનો પગાર તથા કોરોના વોરિયર્સ તરીકેનું ભથ્થું સહિતની પડતર માંગણીઓને લઈને જિલ્લાના આરોગ્ય વિભાગના 53 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા 500થી વધુ કાયમી કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતરતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ હતી. રાજ્યના આરોગ્ય કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી ગ્રેડ પે, રજા પગાર, કોરોના વોરિયર્સ તરીકેનું ભથ્થું જેવી પડતર માંગણીઓ માટે રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ પણ આ મામલે કરાયેલ આંદોલન કોરોનાના કારણે સ્થગિત કરાયું હતું. તે સમયે હડતાલના ભાગરૂપે ઓનલાઈન રિપોર્ટિંગનો બહિષ્કાર અને માસ CL જેવા કાર્યક્રમો આરોગ્ય કર્મચારીઓએ કર્યા હતા, છતાંય તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો ન હતો. આ આંદોલનમાં જિલ્લાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો, ફિમેલ હેલ્થ વર્કરો, તાલુકાના સુપરવાઇઝર સહિત 500થી વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. અમારો મુખ્ય માગણી છે ગ્રેડ પે, PTA. ત્યારબાદ અત્યારે એક નવો મુદ્દો ઉમેર્યો છે કે કોરોના વોરિયર્સ, જે કોરોના કાળ દરમિયાન અમે જે કામગીરી રજાઓની અંદર કરેલી છે, 98 દિવસનો પગાર, એ 3 મુખ્ય અમારી માગણીઓ છે. સરકાર જોડે 3 વખત હડતાલ કરી તેમ આશ્વાસન આપી અમને છોડી દીધા છે. અમારી 3 મુખ્ય માગણીઓ લઈ જે 2800 ગ્રેડ પે, 98 દિવસનો પગાર અને PTA 0 કિલોમીટરથી, આ 3 વસ્તુની લઈને અમે આજે હડતાલ પર જોડાયા. જ્યાં સુધી માગણી સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી અમે આ હડતાલની અંદર જોડાઈ રહીશું, જ્યાં સુધી અચોક્કસ હડતાલ, અને આગળ પણ અમારે જે પણ પગલાં લેવાના થશે એ અમે પગલાંની અંદર જોડાઈશું. હાલમાં જ વિસનગરમાં ખુલ્લી ગટરમાં એક બાળકી ગરકાવ થઈ ગઈ હોવાનો બનાવ બનવા પામ્યો હતો અને ગટરમાં ગરકાવ થયેલા બાળકીનું મોત નીપજ્યું હતું. ત્યારે પાલનપુર શહેરમાં પણ ઠેર ઠેર ખુલ્લી ગટરોના કારણે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પાલિકા તંત્ર સતર્ક બને તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે અને વહેલામાં વહેલી તકે તંત્ર સાવધાનીના પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તાજેતરમાં જ ભારે વરસાદના કારણે વિસનગરમાં ખુલ્લી ગટરમાં ગરકાવ દીકરી એ મોતને ભેટી હતી. ત્યારે પાલનપુરમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે. શહેરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે જાહેર માર્ગો પરની ગટરો ખુલ્લી જોવા મળી રહી છે. વરસાદને પગલે શહેરના જાહેર માર્ગો સહિતના વિસ્તારોમાં ગટરના ઢાંકણા ખોલી દેવાતા ખુલ્લી ગટરો શાળાએ જતા ભૂલકા સહિત રાહદારીઓ અને વાહન ચાલકો માટે ખતરારૂપ બની છે. આખા પાલનપુરની અંદર કોઈ પણ રસ્તા ઉપર જતા રહો, તમામ એન્ટ્રીઓ જેટલી પણ છે એ તમામ ખોદેલી પડી છે. ચોમાસું ચાલુ થઈ ગયું હોવા છતાં પણ, ગુજરાત સરકારનો પરિપત્ર હોવા છતાં પણ ચોમાસામાં રોડ બનવાના કામ ચાલુ છે. રોડ બનતા વચ્ચે જેટલા પણ ગટરના ઢાંકણાઓ છે એ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. વરસાદ આવે, પાણી ભરાય તો કોઈ પણ વ્યક્તિ, એ સાયકલવાળો હોય ચાહે 2 વ્હીલરવાળો હોય, એ ઢાંકણા ખુલ્લા હોવાના લીધે એમાં પડવાનો સંપૂર્ણ ભય છે. ગઈકાલે વિસનગરની જે ઘટના બની તેમાં એક નાની બાળકીનું મોત થયું છે. સાહેબ, પાલનપુરમાં એક પણ વિસ્તાર એવો તમે બતાવો કે ઢાંકણાને ખાડા ના હોય. તમને એક દાખલો મોટો છે, વિદ્યા મંદિર જેટલી મોટી સ્કૂલ છે, ત્યાં મીરા ગેટ પાસે એટલો મોટો ખાડો પડેલો છે કે એમાં બાળકો પડવાની બહુ શક્યતા છે. ખાલી માટી નાખીને પૂરી દેવાના, પછી ઢાંકણા ખુલ્લા, યાની દંડો ઊભો કરી દેવાનો. આજે રોડ બન્યો છે બિરેશ્વર કોલોનીનો, છેલ્લા 6 મહિને બન્યો, અને બન્યો છતાં ઢાંકણા ખુલ્લા છે. ગમે ત્યારે આવો, પડો, મરો, અમારી કોઈ જવાબદારી નથી.
મ્યુનિસિપાલિટીની આ ઘોર અપેક્ષાઓ છે ખાલી ફંડ લેવો, ફંડ વાપરવો અને ઇલેક્શન જીતીને પછી ઇલેક્શનના ખર્ચા ક્યાંથી વસૂલ કરવો, આ રીતે બેદરકારી કરી ખોટા કામો બતાવીને વસૂલ કરવાનો મ્યુનિસિપાલિટીનો ધંધો છે. અને હું નમ્ર વિનંતી કરું નરેન્દ્ર મોદીભાઈને કે ભાઈ આ તમે આ તમારા રાજ્યમાં થઈ રહ્યું, તમે ઉપર કક્ષાએ તમે છો, રાજ્ય કક્ષાએ તમે છો, સિટી કક્ષાએ તમે છો, અને છતો જો પરિસ્થિતિ હોય તો પછી અમે ક્યાં જઈશું, કઈ સરકારમાં જઈશું. વિસનગરમાં બનેલી ગોઝારી ઘટના બાદ પણ પાલનપુર નગરપાલિકા સુધરવાનું નામ નથી લેતી. શહેરના અનેક વિસ્તારોમાં ગટરના ઢાંકણા ખુલ્લા અને શાળાઓ અને જાહેર માર્ગો પર ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી વાહન ચાલકો, બાળકો અને રાહદારીઓ ભયના ઓથાર હેઠળ પસાર થઈ રહ્યા છે. ત્યારે ખુલ્લી ગટરના ઢાંકણા મોતના ઢાંકણા બને તે પૂર્વે પાલિકા તંત્ર આળસ ખંખેરી ખુલ્લી ગટરો પર ઢાંકણા ઢાંકે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે. સંજય જોશી, પાલનપુર. સુરતના વરાછા વિધાનસભા ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સુરત વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કરી ચૂક્યા હતા, જેમાં સોશિયલ મીડિયા મારફતે પાલિકાના અધિકારીઓ લોકોના કામ ન કરતા હોવાના આક્ષેપો પણ થયા હતા. અધિકારીઓની નિષ્ક્રિયતાના પગલે છેલ્લા કેટલાય વર્ષોથી કામ ન થતા હોવાની વાત ધારાસભ્યોએ જણાવી હતી. જો કે ભાજપ શાસિત પાલિકા હોવા છતાં અધિકારીઓ કામગીરી કરી રહ્યા નથી. તે બાબતે ભાજપના ધારાસભ્યએ રોષ વ્યક્ત કર્યો હતો અને અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ વહીવટી તંત્ર સામે પ્રશ્ન ઊભો કર્યો છે. કામગીરી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો કર્યા છે. આપણે સીધી વાત કરીશું કુમારભાઈ સાથે. કુમારભાઈ, વહીવટી તંત્ર સામે આપણે સવાલ ઊભો કર્યો છે, કામગીરી કરવામાં નથી આવતી, શું આપના પ્રશ્નો? કામગીરી તો લોકોના પ્રશ્નો જે હોય તો અમે રજૂઆત કરીએ તો અધિકારીઓને કરવી જ પડે, એ કોઈ પ્રશ્ન નથી, પણ સમયસર નથી થતી. મારો કહેવાનો ભાવાર્થ એ હતો કે ભાઈ અમે જે લોકો પાસેથી અમારી પાસે જે પ્રશ્ન આવે, જે રજૂઆત અમે કરીએ છીએ, અધિકારીઓ સાથે જે ચર્ચા કરીએ છીએ, વાત કરીએ છીએ, તો એનો સમયસર ઉકેલ અને કાયમિક ઉકેલ, આ બે વાત થઈ જોઈએ. સમયસર ઉકેલ આવવો જોઈએ અને કાયમિક ઉકેલ થવો જોઈએ. આ બે મુદ્દા પર મારે ચર્ચાઓ થઈ છે. મારે નાના વરાછાની અંદર એક ટીપી રોડ છે, બિલકુલ બંધ છે, કોર્પોરેશનનો ટીપી રોડ. ગાય ભેંસો બાંધી તબેલા ઊભા કરીને બિલકુલ રોડ બંધ કરવામાં આવ્યો છે. ચાલીને જવું હોય તો પણ જગ્યા નથી, એ પરિસ્થિતિ. મારો પ્રશ્ન એ હતો કે મેં તમને રજૂઆત કરી કે રોડ ખુલ્લો કરાવો, તો અધિકારી મને જવાબ આપ્યો કે 5 ઢોર પકડ્યા હતા અને 5,000 દંડ કર્યો છે. મારો પ્રશ્ન કેવી કાર્યવાહી કરી નથી, રોડ ખુલ્લો થયો છે કે નહીં, મારો પ્રશ્ન એ છે. 5,000 દંડ કર્યો, 5 ઢોર પકડ્યા, પ્રશ્ન હલ થયો? એટલે મારો કહેવાનો ભાવાર્થ એ હતો કે આ સરકારી જવાબો છે, જવાબ અમારે નથી જોઈતા. દબાણની હું વાત કરું, દબાણનો પ્રશ્ન ઉઠાવું તો મને એમ કે 20 લારી ગલ્લા પકડ્યા હતા અને 3,000 દંડ કર્યો હતો. તો એ વિષય નથી. વિષય ત્યાં કાયમિક દબાણ ન થાય એનો છે. કાયમિક ધોરણે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ થવો જોઈએ, આ મારી વાત છે. પદાધિકારીઓની સાથે સાથે લોકોનો પણ આ જ પ્રકારની વાત આવે છે કે અધિકારીઓ કોઈ સાંભળતા નથી. આનો કાયમી ઉકેલ લાવવા માટેની આપ શું પ્રયત્ન કરો? અધિકારીઓની ઈચ્છાશક્તિ નથી એ વાત ચોક્કસ છે, પણ હું એવું માનું છું કે દરેક અધિકારી સાથે પદાધિકારીઓ હોય, કમિશનરના વડા છે, અધિકારીઓના વડા કમિશનર છે, વહીવટીતંત્રના વડા કમિશનર છે, કમિશનરની જવાબદારી બને છે. કોઈ અધિકારી લોકોનું ના સાંભળે, કોઈ અધિકારી પ્રતિનિધિઓનો ન સાંભળે, તો જવાબદારી કમિશનરની છે. શા માટે ના સાંભળે? વહીવટીતંત્રના વડા છે કમિશનર. કમિશનરે કહેવું જોઈએ કે પ્રતિનિધિના કે લોકોના પ્રશ્નો વારંવાર આવે છે, શા માટે આવે છે. હું એમ કહેતો હોઉં કે એક જ જગ્યાએ ટીપી રોડ બંધ થયો છે, તો હું 1 વાર કહું, 2 વાર કહું, 3 વાર કહું, તો ત્રીજી વાર કમિશનરને જ્યારે આ મુદ્દો હાથ પર લઉં અને કમિશનરની સામે વાત આવે ત્યારે કમિશનરે અધિકારીઓને કહેવું જોઈએ કે પ્રશ્ન હલ કેમ નથી થયો ભાઈ, તમે શું કરો છો? મારે આ પ્રશ્ન હલ કરવો છે અને આ કોઈ પણ હિસાબે બીજી વાર મારી સામે આ પ્રશ્ન ન આવે, કામગીરી તમે કરો. આ તો એક વહીવટી વડાની જવાબદારી છે. એમના અધિકારીઓને કહેવું જોઈએ, એમની પકડ હોવી જોઈએ. ધારાસભ્ય તરીકે પ્રશ્ન ઉઠાવવાની ફરજ પડી છે, કારણ કે કામગીરી કરવામાં નથી આવતી. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો આરોપ પણ અધિકારીઓ પર લાગતો હોય છે, તો આ બાબતે શું કહેવું? એ તો બની શકે બધું. જો ભ્રષ્ટાચાર કરતા હશે એ ખબર નથી, શું કરે ખબર નથી, એ તો એનો વિષય છે. પણ હું એવું ચોક્કસપણે માનું છું કે લોકહિતના કામો શા માટે ના થાય.
અને લોકહિતના કામો કરવામાં તકલીફ શું છે? કોઈ રોડ ખરાબ થઈ ગયો છે, કોઈ પ્રતિનિધિ કે લોકો આમ આદમી કોઈ નાગરિક ફરિયાદ કરે કે આ રોડ ખરાબ થયો છે, તો રોડ સારો કરવામાં તકલીફ શું છે? એમાં વાંધો શું હોઈ શકે અધિકારીને? પણ ઈચ્છાશક્તિનો અભાવ છે, બેદરકારી છે, આળસ છે, થશે, કંઈ ઉતાવળ નથી. આજે એની માનસિકતા બંધાઈ ગઈ છે. એ માનસિકતા તમે વાંધો ને, હું તો એવું માનું છું કે આ કોઈ મારો પ્રશ્ન મારી સુધી આવવો જ ના જોઈએ. એનું કારણ છે કે અહીંયા કોર્પોરેશનમાં કોર્પોરેટર પ્રતિનિધિત્વ કરે છે. વરાછામાં આગલા 5 વર્ષ કોંગ્રેસના કોર્પોરેટર હતા, અત્યારે આપના કોર્પોરેટર છે. રોડ ખરાબ થઈ ગયા છે, રસ્તા, ગટર, ડ્રેનેજ સિસ્ટમ, આ પ્રાથમિક સુવિધાઓ કોર્પોરેશનના લોકહિતના કામો હોય કે કોઈ પણ કામ હોય, જવાબદારી કોની છે? કોર્પોરેટરને શું કરવાનું? આ લોકો કોર્પોરેશનમાં પ્રતિનિધિત્વ કોનું કરે છે? કોર્પોરેટરો કોર્પોરેશનમાં કરે છે, એનું પ્રતિનિધિત્વ કોર્પોરેટરો કરે. તો કોર્પોરેટરની જવાબદારી થાય છે કે આ બધા પ્રશ્નો હાથ પર લેવા. પણ લોકો કોર્પોરેટર પાસે જાય છે, વારંવાર જાય છે, છતાંય એની પાસે કામ નથી થતું, વ્યવસ્થિત જવાબ નથી મળતા, એનું ધ્યાન બીજે ભટકાઈ ગયું છે. કોર્પોરેટરોને પણ વિકાસના કામમાં, લોકહિતના કામમાં રસ નથી. એને તો રેશનની દુકાનના કામોમાં રસ છે, દારૂના અડ્ડાઓના કામમાં રસ છે, દુકાનવાળા લારીવાળા પાસે જઈને હપ્તા લેવામાં રસ છે, ખુલ્લે આમ બેફામ લોકોને પરેશાન કરીને હપ્તાઓ લેવામાં આવે છે, એમાં રસ છે. એને લોકોના પ્રશ્ન હલ થાય એમાં રસ નથી. અને એટલા માટે લોકો થાકીને, કંટાળીને ધારાસભ્ય સુધી આવે છે. નકર રોડનું ખાડાનું કામ લઈને મારી પાસે શું કામ લોકો આવે? એટલે એ તો લોકો થાકીને મારી પાસે આવે છે, અને એટલા માટે લોકોનો અવાજ બનાવીને હું અવાજ ઉઠાવી રહ્યો છું. આ હતા કુંવરભાઈ કાનાણી, જેવું ખાસ કરીને પાલિકા અધિકારીઓના કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે કામગીરી કરવામાં નથી આવતી, જેને લઈને આ અવાજ ઉઠાવ્યો છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ યોગ્ય કામગીરી કરવી જોઈએ છે. કેમેરામેન હિરેન નિમાવ સાથે તે ચિત્રોડા, સુરત. અને હવે વાત કરીએ સુરત શહેરની, તો સુરત શહેરના અમરોલી આવાસમાં ખૂની ખેલ ખેલાયો હતો. બાઇક અથડાવા જેવી નજીવી બાબતે 3 શખ્સો વચ્ચે ઝઘડો થતાં 3 લોકો ચપ્પુના ઘા વડે હુમલો કરી ચૂક્યા હતા. આ ઘટનામાં મુકેશ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેને લઈને અમરોલી પોલીસે 6 હત્યારાઓની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.